મિત્રો આજે એક અનોખી પદ્ધતિથી જ મારે તમને અંગ્રેજી બોલતા કરાવવા છે. અંગ્રેજી બોલતા કરાવવા છે એના માટે આપણને અમુક નોલેજ હોવું જોઈએ અંગ્રેજીનું, અને એ છે જ. પણ નોલેજ હોવાના સાથે સાથે તકલીફ ક્યાં થાય ખબર? એ નોલેજ ક્યારેક ક્યારેક સારું બધું ભેગું થઈ જાય છે. દર વખતે એક પ્રશ્ન તો હોય જ, એ બધું ભેગું થઈ જાય. આજના આ લેક્ચરમાં આપણે એવું શીખવાના છીએ કે એમિઝાર અને હેવ અને હેઝ એ બંનેને આપણે ડિફરન્શિએટ કરવાના. મતલબ કે ક્યારે વાક્યમાં એમિઝાર અને ક્યારે વાક્યમાં હેવ અને હેઝનો ઉપયોગ કરવો, કે જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક ઘણી બધી તકલીફો ઊભી કરતા હોઈએ છીએ. પણ આજ પછી નહીં થાય. શરૂઆત કરીએ આજના લેક્ચરના. વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ સાહેબ. આજે બે વસ્તુઓ છે, બરોબર છે. આગળના તમે લેક્ચર જોયા હશે તો તમને ખ્યાલ હશે કે ભાઈ એમિઝાર ને વોઝવર ને કમ્પેર કર્યા હતા. રેડી? આપણે હવે કમ્પેરિઝન વધારે ચાલુ કરીશ કે જેથી કરીને દરેક લોકોને એક તકલીફ પડે છે કે આ ક્યારે વાપરવું ને આ ક્યારે વાપરવું. પણ જો ખરેખર મિનિંગ શું હે ખબર? તમને કોઈ એક વ્યક્તિ એમ કે 4-5 વસ્તુ પડી હોય તો હું એમ કહું કે મને ઘડિયાળ આપો ને, તો તમે ઘડિયાળ જ આપશો, તમે વોચ જ આપશો. હવે મોબાઈલ પડ્યો છે, પેન પડી છે, બુક પડી છે, હું કહું ગીવ મી વોચ, તો તમે વોચ જ આપશો, તમે પેન આપશો નહીં. જો તમે પેન આપશો તો એનો મતલબ તમે કંઈક બીજું સમજ્યા છો. તો એવું જ હોય છે અંગ્રેજીમાં જ, કે જ્યારે પણ આપણે કોઈ પણની સામે વાત કરતા હોય અને એમ વાપરવાની જગ્યાએ હેવ વાપરી દીધો, મિનિંગ આખો બદલી જતો હોય છે. સિમ્પલ એક વસ્તુ તમને હું અહીં ગુજરાતીમાં વાક્ય લખીને સમજાવું એટલે તમને ખબર પડે. માની લો કે હું એમ કહું હું રાજકોટમાં છું, હું રાજકોટમાં છું, અને આપણે એમ કેવું હોય કે મારી હજી એક બીજું એક કે હું, આપણે ગઈકાલના લેક્ચરમાં શીખા ત્યાં સુધીની વાત કરું, રાજકોટમાં હતો. હવે સાહેબ તમે જુઓ તો આ બે શબ્દમાં ગુજરાતીમાં ફેર છે. હે? તો હવે અહીંયા વાક્ય એમ થાય કે આઈ એમ એટલે હું છું, આઈ એમ ઇન રાજકોટ થશે, આઈ એમ ઇન રાજકોટ. હવે હું રાજકોટમાં એટલું તો બરોબર જ આવે, આઈ ઇન રાજકોટ આટલું તો બરોબર જ આવે. પણ અહીંયા તમે વોઝ મૂકો તો સામેવાળાને ખબર પડે કે તમે ગઈકાલની વાત કરો છો. તો મતલબ ફેર ક્યાં પડે છે? આ એક શબ્દમાં જ તફાવત છે. તો એ શબ્દ તમને ક્લિયરલી સમજાઈ ગયો એટલે તમારા જીવનમાં બેડો પાર થઈ જાય, મને એટલી ખબર પડે. ક્લિયર થાય છે? ઓકે, તો આટલી જ વસ્તુ તમારે સમજવાની છે, બીજી કોઈ વસ્તુ નથી સમજવાની. તો એવી જ રીતના હવે એમિઝાર તો આપણે પરફેક્ટ શીખા કે ભાઈ હું છું તો આઈ એમ, હું ડોક્ટર છું તો તમારે એમ કહેવું પડે આઈ એમ અ ડોક્ટર. ઓકે, હું મીટિંગમાં છું તો આઈ એમ ઇન ધ મીટિંગ, કેવું પડે આઈ એમ ઇન ધ મીટિંગ. અચ્છા, હું ડોક્ટર છું, આઈ એમ, એ તો કહી ગયું. હું શિક્ષક છું, આઈ એમ અ ટીચર. ઓકે, હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું છું એના માટે આનો ઉપયોગ કરવાનો થાય. હવે સર અહીંયા શબ્દ આવ્યો છે હેવ, મતલબ હેવ અને હેઝ બંને શબ્દનો ઉપયોગ ક્યારે થાય? તો કે હેવેઝના ઘણા બધા ઉપયોગો છે. જેમ જેમ આપણે આગળ શીખતા જશું એમ એમ હું તમને કહેતો જઈશ કે આવું હેવેઝની બાજુમાં આવો શબ્દ હોય તો એનો મિનિંગ અલગ થાય. અત્યારે હેવેઝની બાજુમાં સીધો ઓબ્જેક્ટ હોય તો શું મિનિંગ થાય એ આપણે સમજવાનું છે. તો જ્યારે એનો મિનિંગ થાય કે આઈ હેવ એટલે મારી પાસે છે એવું થાય. આઈ હેવ અથવા તો હેઝ હોય તો હેઝ ક્યારે આવે અમને કહીએ, હી શી ઇટ સાથે હેઝ આવે. આપણે શીખી ગયા ને આજે ગુરુ ઓફ ગુજ્જુમાં જે લાઈવ સિરીઝ ચાલુ છે એમાં આજે ચોથો દિવસ હતો તો તમે એટલી વસ્તુ તો જોયું હશે. ક્લિયર થાય છે? જે તમારી પાસે છે, માની લો કે મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર, એટલું જ બોલવાનું રે. હવે તમે જો અહીંયા હેવ ની જગ્યાએ એમ મૂકો કે આઈ એમ અ કાર, તો મતલબ શું થઈ જાય? આનો મતલબ થાય હું છું, હું છું. અને આનો મતલબ શું થાય? મારી પાસે છે. એટલે એ જ વસ્તુ તમારે સમજવાની છે કે હું છું તો આઈ એમ અને મારી પાસે છે તો આઈ હેવ. ક્લિયર થાય છે? તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલું ખબર હોવું જોઈએ મારી પાસે છે, મારી માલિકીનું છે તો હેવ અથવા તો હેઝ નો ઉપયોગ કરવાનો થાય. માની લો ગમે એટલા વાક્ય બનાવવાનું સાહેબ, મારી પાસે બુક છે, આઈ હેવ અ બુક. મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર. મારી પાસે પૈસા છે, આઈ હેવ મની. મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારે એક પ્રશ્ન છે, આઈ હેવ અ ક્વેશ્ચન. મારે એક ડાઉટ છે, આઈ હેવ અ ડાઉટ. મારે એક ક્વેરી છે, આઈ હેવ અ ક્વેરી. બરોબર છે? મારી પાસે એક ખુરશી છે, આઈ હેવ અ ચેર. મારી પાસે ઘડિયાળ છે, આઈ હેવ અ વોચ.
તમારી પાસે જે વ્યક્તિ પાસે છે આઈ મારી પાસે છે એટલે આઈ હેવ. આપણે આગળ બધા શબ્દો જોઈએ. ક્લિયર થાય છે? આ એક વસ્તુ થઈ ગયું. એક તો જે માલિકી શબ્દ થઈ ગયો. ઓકે, બીજી વસ્તુ હેવમાં શું થાય તો કે બીમારી વાળા શબ્દો છે એનો ઉપયોગ અહીંયા થશે. મને તાવ આવે છે તો આપણને ખબર છે કે આઈ હેવ મને આવે છે, આઈ હેવ અ ફીવર. ઓકે, જે તાવ બીમારી હોય આઈ હેવ. મને કાંઈ પણ બીમારી હોય, મને માથું દુખે છે આઈ હેવ હેડેક, મને પેટમાં દુખે છે આઈ હેવ સ્ટમક એક, મને માથું દુખે આઈ હેવ હેડેક. ઓકે, મને શરદી છે આઈ હેવ કોલ્ડ, મને ઉધરસ છે આઈ હેવ થોટ. તો જે પણ તમને બીમારી છે એ બીમારી અહીંયા મૂકી દેવાની છે, ધેટ્સ ઇટ. એના માટે હેવ નો ઉપયોગ કરવામાં આવે. મને ઉધરસ છે, મને શરદી છે, મને માથાનો દુખાવો, જે કોઈ પણ છે એ બધી વસ્તુ તમે આ રીતે લખી શકો છો. ત્રીજું છે કે આપણે ફેમિલીમાં કેવું હોય કે મારે એક કાકા છે, મારે એક ભાઈ છે, મારે એક બહેન છે, મારે એક જે કોઈ પણ છે, તો આઈ હેવ અ બ્રધર. સિમ્પલ, મારે છે. ઓકે, આઈ હેવ અ બ્રધર. હવે તમે અહીંયા એમ લગાડો કે આઈ એમ અ બ્રધર, તો હું ભાઈ છું. એટલે તમે ભાઈ છો તો બરોબર છે, પણ મારે એક ભાઈ છે એવું કહેવા માટે આઈ હેવ અ બ્રધર. મારે એક બહેન છે આઈ હેવ અ સિસ્ટર. આ જ રીતે એનો બોલવામાં આવે છે. તો આઈ એમ એટલે પહેલા તો એ ક્લિયર થઈ ગયું. સિમ્પલ વસ્તુ છે. તમને કોઈ એક વાક્ય આપે તો તમને તરત ખબર પડી જવી જોઈએ આમાં એમ મૂકવું કે હેવ મૂકવું. મારે એમ કેવું હોય કે મારી પાસે મારી પાસે એક બાઇક છે, તો એમ નો કે આઈ એમ અ બાઇક, તો હું બાઇક છું એવું થઈ જાય. આઈ હેવ મારી પાસે છે. સાહેબ પાસે છે એટલે હેવ, અને હું ખુદ છું, હું કોઈ જગ્યામાં છું તો એમાં હેવ. આટલું યાદ રાખવાનું છે. હું કોઈ જગ્યામાં છું, હું ખુદ કંઈક છું તો આઈ એમ. મારી પાસે કંઈક છે, મને કંઈક બીમારી છે, મારે ભાઈ બહેન છે તો આઈ હેવ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર થયું સિમ્પલ રીતે? ઓકે, ચલો સાહેબ આગળ વધીએ. હવે હી શી ઈટ અને એક વ્યક્તિનું નામ છે એની સાથે આપણે યાદ રાખીએ. જો તે છે તો હી ઇઝ, પણ આપણે ઘણી વાર નથી કહેતા કોઈ છોકરો ઊભો હોય એની પાસે હે BMW, એની પાસે છે, તો તેની પાસે છે તો હી હેઝ મૂકવાનું. એમ ન કહેવાય કે તેની પાસે BMW છે તો હી ઇઝ BMW. એટલે હી ખુદ BMW નથી, એની પાસે BMW છે. તો જ્યારે કોઈની પાસે કંઈક છે તો હેવ અને હેઝ મૂકવાનું થાય તો આપણને ખબર છે કે હી શી ઈટ અને કોઈ એક વચન નામ હોય તેની સાથે એઝ આવે. હંમેશા યાદ રાખવાનું છે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો શું છે આપણે એમ કેવું હોય તે મારી બહેન છે. જોજો બેયના વાક્ય સાથે લો એટલે તમને ખબર પડશે. સિમ્પલ, તે મારો ભાઈ છે, તે મારો ભાઈ છે. હવે તે છે એવું કીધું છે તો શું થશે? હી ઇઝ માય બ્રધર. સિમ્પલ વસ્તુ થઈ ગયું. અને તેની પાસે કાર છે, તેની પાસે કાર છે. હવે જુઓ, તેની પાસે છે તો સિમ્પલ થશે he has a car. He has a car. He has BMW. He has a dustbin. He has a curtain. He has money. He has જે કંઈ પણ છે જેની પાસે જે કંઈ છે. તો આ રીતે આખું વાક્ય તમે બનાવી શકો છો. અચ્છા, તમારે એમ કહ્યું તે ડોક્ટર છે, હી ઇઝ અ ડોક્ટર. તેની પાસે એક ઘડિયાળ છે તો હી હેઝ અ વોચ. ઓકે, તે મારો ભાઈ છે, હી ઇઝ માય બ્રધર. તેની પાસે સમય છે, હી હેઝ ટાઈમ. તો તે છે તો હી ઇઝ, તેની પાસે છે તો હી હેઝ. આટલું યાદ રાખવાનું. સેમ વસ્તુ છોકરી માટે આપણે એમ કહ્યું તે શીતલ છે, શી ઇઝ શીતલ. અને તેને એક બહેન છે. હવે તેને એક બહેન છે, છોકરીને એક બહેન છે તો શી હેઝ અ સિસ્ટર. જો અહીંયા તેની પાસે અને તેની પાસે, પણ યાદ રાખવાનું તમે કોઈ છોકરાની પાસે એવું તમારા મનથી કહેવા માંગો છો તો હી હેઝ, અને કોઈ છોકરીની પાસે છે એવું કહેવા માંગો છો તો શી હેઝ. ઓકે, આ વસ્તુને તમારે યાદ રાખવાની રહેશે. અચ્છા, સિમ્પલ વસ્તુ તમારે જેમ કેવું હોય કે તે મારા મમ્મી છે અને તેની પાસે વેલણ છે. શી ઇઝ માય મધર એન્ડ શી હેઝ અ રોલિંગ પિન. ઓકે, તે મારો મિત્ર છે, તો હી ઇઝ માય ફ્રેન્ડ, અને તેની પાસે BMW છે તો હી હેઝ BMW. તો જે કાંઈ પણ ધ્યાન રાખવાનું તે છે કે તેની પાસે છે એવું કેવું છે. તો આ બે શબ્દ પરફેક્ટ યુઝ કરતા આવડી જાય ને તો એ બેડો પાર થઈ જાય. એટલે જ આ કન્ફ્યુઝન ક્લિયર થાય ને એટલા માટે જ લઈને હજી સાચી જે કસોટી થશે ને તો નેગેટિવ વાક્યમાં જ થશે, કારણ કે ન્યા બહુ લોચા લાગે એવું છે, પણ એ નહીં લાગવા દો, ધ્યાન રાખજો. હવે આ વસ્તુ છે ને એ પ્રાણી, પશુ, પક્ષી માટે વપરાય. માની લો કે આપણે એમ કેવું હોય કે તે પક્ષી છે અને તેને પાંખો છે, તો આપણે એમ કહીએ ઇટ ઇઝ અ બર્ડ અને તેને પાંખો છે. હવે એને પાંખો છે એટલે ઇટ હેઝ
વિંગ્સ. ક્લિયર થાય છે? તેને એક કહેવાય ને, આપણે એમ કહેવાય કે તેને એક ચાંચ છે, તો તમે કહી શકો ઇટ ઇઝ અ બર્ડ અને ઇટ હેઝ અ બીક. ચાંચને અંગ્રેજીમાં બીક કહેવાય, BAK. ઓકે, તો ધ્યાન રાખજો, જે પણ પ્રાણી પશુ પક્ષી માટે હોય, માની લો તે કૂતરો છે ને એક પૂંછડી છે, તેને એક પૂંછડી છે, ઇટ ઇઝ અ ડોગ એન્ડ ઇટ હેઝ અ ટેલ. ટેલ એટલે પૂંછડી થશે, તો ધ્યાન રાખવાનું છે. હવે આ છે પુરુષનું નામ કે સ્ત્રીનું જે પણ હોય, તો એની સાથે ઈઝ આવે અને ઓમાં હેઝ આવશે. માની લો કે એમ કેવું હોય કે યશ છે એ મારો પાડોશી છે, તો યશ ઇઝ માય નેબર, અને તેની પાસે 2 કૂતરા છે. યશ હેઝ 2 dogs. યશ હેઝ 2 dogs. તો ધ્યાન રાખવાનું છે કે પુરુષ માટે હી, સ્ત્રી માટે શી, પ્રાણી પશુ પક્ષી માટે ઈટ, અને નામ માટે તો આપણને ખબર છે નામ જ આવશે. ઓકે, ક્લિયર થાય? ઓકે, આગળ વધીએ. હવે સેમ વસ્તુ યુ, ધે અને વી સાથે. ધ્યાન રાખજો, આપણે એમ કેવું કે તમે છો, તમે મારા મિત્ર છો, યુ આર માય ફ્રેન્ડ. આપણે એમ કેવું તમારી પાસે 10 રૂપિયા છે, યુ હેવ 10 રૂપીઝ. આઈ નો યુ હેવ 10 રૂપીઝ. તમારી પાસે 10 રૂપિયા છે, હું જાણું છું. અચ્છા, આપણે એમ કેવું હોય કે તેઓ મારા મિત્રો છે, ધે આર માય ફ્રેન્ડ્સ. પણ મારે એમ કેવું હોય કે તેઓ પાસે પુસ્તક છે, તો ધે હેવ અ બુક. તેઓ પાસે મોબાઈલ છે, ધે હેવ અ મોબાઈલ. તેઓને તાવ આવે છે, ધે હેવ અ ફીવર. તેઓને પેટમાં દુખે છે, ધે હેવ અ સ્ટમક. રેડી? એના પછી વી આર, અમે ખુશ છીએ, વી આર હેપી, કારણ કે અમારી પાસે પૈસા છે, બીકોઝ વી હેવ મની. અમારી પાસે 10 ખુરશી છે, વી હેવ 10 chairs. અમારી પાસે 2 કલાક છે, વી હેવ 2 hours. તો ધ્યાન રાખવાનું છે, જે વસ્તુ તમારી પાસે છે એવું કહેવા માટે હેવ અને હેઝ, અને તમે ખુદ છો અથવા તમે કોઈ જગ્યા પર છો તો એમ, ઇઝ અને આર. કોની સાથે શું લાગે એ તો તમને ખબર પડી ગઈ. ઓકે, હવે નેગેટિવ તરફ આપણે વધીએ. નેગેટિવ તરફ વધીએ એની પહેલા સાહેબ, આ સ્પેશિયલ કોમ્બો ઓફરનો હજી સુધી લાભ નથી લીધો તો લઈ લેજો, કારણ કે તમે અલગ અલગ લેશો તો આની 349 રૂપિયા પ્રાઇસ છે બુકની, અલગ લેવી તો તમે લઈ શકો છો, અને આની છે 417 રૂપિયા. પણ અત્યારે 15 ઓક્ટોબર સુધી એ 766 રૂપિયા બંને ના થાય, પણ તમને 549 રૂપિયામાં આખો સેટ તમને મળી જવાનો છે. આ PDF માં છે. ઓકે, અને આ તમારા ઘરે, તમારા એડ્રેસ ઉપર ઘરે મોકલાવી દેવામાં આવશે. તો નંબર તમને અહીં આપેલો છે 9727292392 પર કોલ મેસેજ કરીને તમે મંગાવી શકો છો. ઓકે, તો રાસે નહીં જવું, મંગાવી લેજો. ઓકે, ચલો નેગેટિવ. હવે નેગેટિવમાં તો ખબર પડવી જ જોઈએ સાહેબ, શું છે? કાંઈ નથી. આ તો આપણે શીખી ગયા છે, હું નથી. જો આમાંય નથી છે અને મારી પાસે નથી. હવે નથી શબ્દ આવે ને એટલે ત્યારે આપણે લોચા લાગે, પણ હું તમને સમજાવી દઉં છું કે હું ખુદ નથી તો એમ કહેવાનું આઈ એમ નોટ. હું બગીચામાં નથી, આઈ એમ નોટ ઇન ધ ગાર્ડન. હું ડોક્ટર નથી, આઈ એમ નોટ અ ડોક્ટર. હું શિક્ષક નથી, આઈ એમ નોટ અ ટીચર. પણ જ્યારે મારે ખુદને એમ કહેવું કે મારી પાસે નથી, તો જીવનમાં યાદ રાખજો, ઘણા બધા લોકો ભૂલ એવી કરશે, આઈ હેવ નોટ અ પેન. મારી પાસે પેન નથી, આઈ હેવ નોટ પેન. આ ખોટું કહેવાશે. ઓકે, સાચું થશે આઈ ડોન્ટ હેવ. ડુ અથવા તો ડઝ નો ઉપયોગ કરવાનો થાય. તમને ખબર હોય તો કહી, ન ખબર હોય તો કહી દો. આ ડોન્ટ ની જગ્યાએ તમે ડુ નોટ હેવ લખી શકો ભાઈ, ડુ નોટ હેવ લખી શકો, પણ શોર્ટ ફોર્મ વાપરવાનું સારું લાગે. મારી પાસે નથી તો આઈ ડોન્ટ હેવ. તમને આટલું યાદ હોવું જોઈએ, ડોન્ટ હેવ એટલે પાસે નથી. ઓકે, આઈ ડોન્ટ હેવ, મારી પાસે નથી. આઈ ડોન્ટ હેવ કાર, મારી પાસે કાર નથી. આઈ ડોન્ટ હેવ એની આઈડિયા, મારી પાસે કોઈ આઈડિયા નથી. આઈ ડોન્ટ હેવ મની, મારી પાસે પૈસા નથી. આઈ ડોન્ટ હેવ ટિકિટ, મારી પાસે ટિકિટ નથી. આઈ ડોન્ટ હેવ પ્લેન, મારી પાસે પ્લેન. આઈ ડોન્ટ હેવ વોટર બોટલ, મારી પાસે વોટર બોટલ નથી. સમજાઈ ગયું? હું નથી અને મારી પાસે નથી, તો ડોન્ટ હેવ નો ઉપયોગ કરવાનો છે. ઓકે, એના પછી હી ઇઝ નોટ, મતલબ કે તે મારો ભાઈ નથી, હી ઇઝ નોટ માય બ્રધર. તે અત્યારે ઓસ્ટ્રેલિયામાં નથી, તો હી ઇઝ નોટ ઇન ઓસ્ટ્રેલિયા, કારણ કે તે નથી. હવે મારે એવું કેવું છે કે તેની પાસે નથી, તો હી ડઝન્ટ હેવ થશે, કારણ કે હી સાથે ડઝ આવે, અને હી ડોન્ટ હેવ નહીં કરવાનું, એ ખોટું પડે. ઓકે, હી ડઝન્ટ હેવ અ પેન, તેની પાસે પેન નથી. હી ડઝન્ટ હેવ અ કાર, તેણીની પાસે કાર નથી. હી ડઝન્ટ હેવ અ મોબાઈલ, તેની પાસે મોબાઈલ નથી. હી ડઝન્ટ હેવ અ બ્રધર, તેને ભાઈ નથી. હી ડઝન્ટ હેવ અ ફીવર, તેને તાવ નથી. હી ડઝન્ટ હેવ હેડેક, તેને માથું દુખતું નથી. તો હી ડઝન્ટ હેવ એટલે એને નથી, એની પાસે નથી.
સેમ વસ્તુ શી ઇઝ નોટ માય સિસ્ટર, તે મારી બહેન નથી. સી ઇઝ નોટ માય કઝિન, તે મારી કઝિન નથી. અને સેમ વસ્તુ એમ કેવું હોય તેની પાસે નેલ પોલિશ નથી, શી ડઝન્ટ હેવ નેલ પોલિશ. તેની પાસે મેકઅપ કિટ નથી, શી ડઝન્ટ હેવ અ મેકઅપ કિટ. તેની પાસે લાંબા વાળ નથી, શી ડઝન્ટ હેવ લોંગ હેર. તેની પાસે આઈડિયા નથી, શી ડઝન્ટ હેવ એન આઈડિયા. તો શી ડઝન્ટ, હી ડઝન્ટ, આઈ ડોન્ટ ધ્યાન રાખવાનું છે. ઇટ છે, ઇટ ઇઝ નોટ ડોગ, તે કૂતરો નથી. અને તેને 4 પગ નથી, ઇટ ડઝન્ટ હેવ 4 legs. તો ઇટ છે કોના માટે વપરાય તમને ખબર જ છે, તો ધ્યાન રાખવાનું છે આટલું. ઓકે, એના પછી સાહેબ યુ આર નોટ વાળું અને યુ ડોન્ટ હેવ. હવે તમને ખબર છે કે હી સી ઇટ અને એક વચન નામ સિવાય બાકી બધી બહુવચનમાં ડોન્ટ જ આવે. અહીંયા આપણે આર નોટ આવે. માની લો કે આપણે એમ કેવું હોય કે તમે હોશિયાર નથી, યુ આર નોટ ક્લેવર. તમે કઈ વકીલ નથી, યુ આર નોટ અ લોયર. તમે કઈ પોલીસમાં નથી, યુ આર નોટ ઇન પોલીસ. ઓકે, એના પછી તમારે એમ કહેવાય તમારી પાસે સ્ટિક નથી, યુ ડોન્ટ હેવ અ સ્ટિક. તમારી પાસે આધાર કાર્ડ નથી, યુ ડોન્ટ હેવ એન આધાર કાર્ડ. તમારી પાસે પાન કાર્ડ નથી, યુ ડોન્ટ હેવ અ પાન કાર્ડ. ક્લિયર થઈ ગયું? તો આ વસ્તુ છે. એના પછી તેઓ મારા ભાઈઓ નથી, દે આર નોટ માય બ્રધર્સ. તેઓ અત્યારે વડોદરામાં નથી, દે આર નોટ ઇન વડોદરા. તેઓ અમદાવાદમાં નથી, દે આર નોટ ઇન અમદાવાદ. ઓકે, અને સેમ વસ્તુ તેઓ પાસે લાયસન્સ જ નથી, they don't have license. તેઓને પેટમાં દુખતું નથી, they don't have stomach ache. તેઓને ઉધરસ નથી, they don't have cough. ઓકે, તો ધ્યાન રાખવાનું છે, બોલતી વખતે ખબર પડવી જોઈએ. ચલો પછી અમે નથી, we are not, શું નથી તો કે ઓફિસમાં નથી, we are not in office. અમે અત્યારે નવરા નથી, we are not free. અને અમારી પાસે નથી, અમારી પાસે ટાઈમ જ નથી, we don't have time. અમારી પાસે નોલેજ નથી, we don't have knowledge. અમારી પાસે ઘડિયાળ નથી, we don't have watch. અમારી પાસે ચાવી નથી, we don't have key. થાય છે ક્લિયર? તો પાસે નથી અને ખુદ નથી, આ બેમાં ધ્યાન રાખવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય તરફ જઈએ. સરસ મજાની રીતે આનું ધ્યાન રાખજો, કારણ કે આ જે પદ્ધતિ છે ને, આ પદ્ધતિ એનાથી બહુ બધા પ્રશ્નો છે એ તમને ડગલે ને પગલે પૂછતા હોય છો. તો એ પ્રશ્નોને તમારે ખાસ સમજવાના છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. તો સમજી લેજો ખાસ મિત્રો. હવે આ પ્રશ્ન ક્યારે પૂછાય? જ્યારે તમારે કોઈ વ્યક્તિનું જગ્યા જાણવી છે. મતલબ તમે ક્યાં છો, શું તમે રાજકોટમાં છો, શું તમે મુંબઈમાં છો, શું તમે આમ છો, અથવા તો તમારે એનું પ્રોફેશન જાણવું છે. શું તમે ખેડૂત છો, શું તમે ઓફિસર છો, શું તમે ઇન્ડિયન આર્મીમાં છો, જે કંઈ પણ છે. અને આ પ્રશ્ન પૂછવા માટે શેના માટે પૂછાય કે કોઈ પાસે કાંઈ છે, સામેવાળાને પૂછવું તમારી પાસે બેગ છે, તો ડુ યુ હેવ બેગ, એવી રીતે પૂછવાનું. તો ચલો જોઈએ વન બાય વન. પેલું છે પુરુષ માટે કે શું તે ડોક્ટર છે, ઇઝ હી અ ડોક્ટર. શું તે મેહુલ છે, ઇઝ હી મેહુલ. શું તે તમારો ભાઈ છે, ઇઝ હી યોર બ્રધર. શું તે તમારા દાદા છે, ઇઝ હી યોર ગ્રાન્ડફાધર. ઓકે, એવી જ રીતના શું તેની પાસે, શું તેની પાસે છોકરા માટે, શું તેની પાસે રિક્ષા છે, ડઝ હી હેવ ઓટો રિક્ષા. શું તે એને ઓટો રિક્ષા. શું તેની પાસે બુક છે, ડઝ હી હેવ અ બુક. શું તેની પાસે કોઈ વિચાર છે, ડઝ હી હેવ એની આઈડિયા. શું તેની પાસે કોઈ ખુરશી છે, ડઝ હી હેવ એની ચેર. તો આ વસ્તુ એમાંથી થશે. હવે સેમ વસ્તુ ઇઝ શી, છોકરી વિશે પૂછવું હોય કે શું તે તમારા શિક્ષિકા છે, ઇઝ શી યોર ટીચર. શું તે તમારા પ્રિન્સિપલ છે, ઇઝ શી યોર પ્રિન્સિપલ. અને શું તેની પાસે નોટબુક છે, ડઝ શી હેવ અ નોટબુક. શું તેની પાસે પૈસા છે, ડઝ શી હેવ મની. શું તેની પાસે નેલ પોલિશ છે, ડઝ શી હેવ અ નેલ પોલિશ. ઓકે, તો ધ્યાન રાખવાનું. શું તેની પાસે લાલ સાડી છે, ડઝ શી હેવ અ રેડ સાડી. આ રીતે ધ્યાનમાં રાખવાનું છે. પછી ઈટ વાળું તમે કહી શકો, મતલબ આનો બહુ રેર કેસમાં ઉપયોગ થશે, બટ આપણે ઇઝ યસ, આ કોઈ વસ્તુ પ્રાણી પશુ પક્ષી માટે તમારે વાપરવું હોય તમે વાપરી શકો છો. શું યસ રાજકોટમાં છે, ઇઝ યસ ઇન રાજકોટ. શું યસ પાસે કાર છે, ડઝ યસ હેવ અ કાર. શું યસ પાસે મોબાઈલ છે, ડઝ યસ હેવ અ મોબાઈલ. શું યસ પાસે શું કહેવાય પેન છે, ડઝ યસ હેવ અ પેન. જે કાંઈ પણ છે. હવે આ સૌથી વધારે ઉપયોગમાં આવતા હોય. માની લો કે શું તમે મારા પપ્પા છો, આર યુ માય ફાધર. શું તમે મારી બહેન છો, આર યુ માય સિસ્ટર. શું તમે કેનેડામાં છો, આર યુ ઇન કેનેડા. શું તમે ઓફિસમાં છો, આર યુ ઇન ધ ઓફિસ. ઓકે, અને શું તમારી પાસે છે, શું તમારી પાસે બંગલો છે,
ડુ હેવ બંગલો? શું તમારી પાસે ઓડી છે? ડુ હેવ ઓડી? શું તમારી પાસે આઈફોન છે? ડુ હેવ એન આઈફોન? ઓકે, ચલો એના પછી તેઓ પાસ. તો શું તેઓ મીટિંગમાં છે? આર ધે ઇન મીટિંગ? અને શું તેઓને મીટિંગ છે? તો ડુ ધે હેવ મીટિંગ? ધ્યાન રાખજો, શું તમે મીટિંગમાં છો અને શું તમારે મીટિંગ છે? તો આ વસ્તુ થશે. ઓકે, તો ધ્યાન રાખવાનું. શું તમારે કોઈ પ્રશ્ન છે? તેઓને કોઈ પ્રશ્ન છે? ડુ ધે હેવ એની ક્વેશ્ચન? શું તેઓ પાસે મોબાઈલ છે? ડુ ધે હેવ અ મોબાઈલ? તો આ રીતે થશે. એવી જ રીતના વી નો ઉપયોગ કરી તમને ખબર હોય છે કે આનો મિનિંગ શું થાય, સ્ક્રીનશોટ પાડી અને આ જ પ્રમાણે પ્રોપરલી પ્રેક્ટિસ કરો એટલે જીવનમાં કોઈ દિવસ તકલીફ ના પડે અને ના જ પડે. તમને ખબર પડી જાય ઇઝ હી ક્યારે વાપરવું, ડઝ શી હેવ ક્યારે વાપરવું, ડઝ હી હેવ ક્યારે વાપરવું. ક્લિયર થઈ છે? તો આ રીતે પ્રોપર પ્રેક્ટિસ કરશો તો તકલીફ નહીં પડે. અને સાહેબ આગળ હજી પ્રેક્ટિસ કરવી છે એની પહેલા બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ આમ જુઓ તો 9 ઓક્ટોબર, આજે 6 તો થઈ ગઈ, 7, 8, 9 3 દિવસ બાકી રહ્યા છે. 599 રૂપિયા ફક્ત ફીસ છે. ઓલ રેકોર્ડેડ કોર્સ બધા મતલબ આવી જશે. આમાં તમને નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, આ દરેક વસ્તુઓ તમને ત્યાં મળવાની છે. તો રાસ એની જોજો, મંગાવી લેજો અને પરચેસ કરી લેજો. ઓકે, ચલો એના પછી સાહેબ હવે આ 5 છે એમાંથી આ 2 તમને હોમવર્કમાં આપું છું જે તમારે કમેન્ટ સેક્શનમાં લખી દેવાના છે. 3 હું તમને સોલ્વ કરાવું છું. ખબર પડવી જોઈએ જો કે તેઓ પાસે આવ્યું એટલે તરત ખબર પડી જવી જોઈએ કે ધે હેવ પાસે છે એટલે ધે સાથે હેવ જ આવે. ધે હેવ એન આઈડિયા, એક વિચારને એટલે આઈડિયા કહેવાય. રિયાને શરદી નથી. હવે જો શરદી નથી, હવે શરદી એટલે બીમારી થઈ ગઈ. તો રિયા, હવે જોજો રિયા અને નથી, હવે નથી એટલે ડઝન્ટ જ મૂકવાનું થાય. રિયા ડઝન્ટ હેવ કોલ્ડ. ઓકે, તે નિશાળે છે તો હવે તે નિશાળે છે, હી ઇઝ એટ સ્કૂલ. ઓકે, અથવા તો શી હોય તો શી તમે મૂકી શકો. શું તમે શિક્ષક છો અને શું તેઓ પાસે સમય છે? આના આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં મને આપવાના રહેશે કે સાચું છે કે ખોટું છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ ઉપર તમારે ફોકસ કરવાનું છે અને બંનેના આન્સર તમે મને આપી દેજો વિડીયોને પોઝ કરીને અને પછી આપણે આગળ વધીએ. તો સાહેબ હજી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ હવે 6 નહીં 9 તારીખે શરૂ થવાનો છે. જો તમારે હજી ઈચ્છા હોય આ બેચમાં નહીં પણ 8 થી 9ની બેચમાં છે એ 3 મહિનાનો ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે કે જેમાં તમને ઓનલી બોલતા શીખવવાના છે. એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી બોલતા કરશે. 10 જ વિદ્યાર્થીઓ છે અને 11માં અમારા ફેકલ્ટીઝ છે તમને પ્રોપરલી પ્રેક્ટિસ કરાવશે. તો ખાસ જે કોઈ પણ ઈચ્છા હોય તો તમે પરચેસ કરી શકો છો. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ છે એ બાય કરી શકો છો. 5,999 ફી 3 મહિનાની રહેશે. ઓકે, તો લાભ લઈ શકો છો. અને આપણી ગુરુ ઓફ ગુજ્જુ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં આપણે અલગ લેવલની પ્રેક્ટિસની સિરીઝ ચાલી રહી છે તો ત્યાંથી પણ તમે શીખી શકો છો. અને વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. QR કોડને સ્કેન કરી અથવા તો આ નંબર ઉપર એક મેસેજ કરશો ને તો પણ તમને વોટ્સઅપ ચેનલની લિંક આવશે. અને મિત્રો ખાસ ફેસબુક ઉપર હજી જોડાણા નથી તો ત્યાં પણ આપણે અલગ અલગ રીલ્સ અને અલગ અલગ વિડીયોઝ મૂકી અને અંગ્રેજી શીખડાવીએ છીએ. 70,000 લોકો ઓલરેડી ત્યાં જોડાઈ ગયા છે અને અહીંયા છે ઓલમોસ્ટ 6.5 લાખ વિદ્યાર્થીઓ અહીંયા પણ રીલ્સ દ્વારા અંગ્રેજી શીખી રહ્યા છે. કારણ કે તમને ખબર જ છે આપણી એક રીલ્સમાં મતલબ 1 મિનિટ 1.5 મિનિટની રીલમાં કેટલું બધું અંગ્રેજી આપણે સહેલું કરી દઈએ છીએ. તો ફોલો કરી દેજો. ઓકે, તો આજનો આ લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને ગમ્યો હશે. લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.